નમસ્કાર 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 વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપ સૌનું ધોરણ 11 ની અંદર અર્થશાસ્ત્ર વિષયમાં પહેલા ચેપ્ટરમાં મોસ્ટ આઈએમપી મુદ્દો જે તમારી દરેક પરીક્ષાઓ જે આવવાની છે એમાં ખાસ પૂછાવાની શક્યતા છે. તો ખાસ મારી સાથે છેક સુધી જોડાયેલા રહેજો, કારણ કે હું જે આ મુદ્દો તમને કહું છું આંકડાકીય માહિતીને આકૃતિક આલેખમાં રજૂ કરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો, એ મુદ્દો 3 માર્ક્સની અંદર પરીક્ષામાં ખાસ પૂછાવાની શક્યતા પૂરેપૂરી છે. કેટલા માર્ક્સની અંદર હશે? 3 માર્ક્સની અંદર હશે. ઓકે, આની પહેલાંનો એક સરસ મજાનો વિડીયો છે જેની અંદર મેં તમને ખાસ વાત કરી છે કે અર્થશાસ્ત્રમાં આંકડા શા માટે અગત્યના છે. ઘણી બધી વાર શું થાય કે ખાલી થિયરી વાંચવી, પણ આંકડા હોય નંબર્સ, તો નંબર્સના કારણે ફાયદો શું થાય? માહિતીમાં ચોકસાઈ વધી જાય. હવે આંકડા તો આવી ગયા, પણ આંકડા આડેધડ વાપરીએ તો, એમના માત્ર આંકડા જ રજૂ કરી દઈએ તો ઓર સમસ્યા પાછી. અને એવું ન થાય એટલા માટે એક એનું ઓર સોલ્યુશન આપણે એડવાન્સ સ્ટેપ આપણે ગોતી નાખ્યું છે. અને એડવાન્સ સ્ટેપ શું છે કે ભાઈ એ જે આંકડાઓ છે નંબર્સના, બહુ બધા નંબર્સ, એને જો આપણે સરળતાથી રજૂ કરીએ ને તો સામાન્ય જનતા મસ્ત મજાની સમજી જાય. તો એ આંકડાઓને આપણે રજૂ કરવા પડે આકૃતિ કે આલેખમાં. તો જ્યારે આંકડાઓને આકૃતિક આલેખમાં રજૂ કરીએ ત્યારે આપણે ધ્યાનમાં રાખવું જોઈએ અમુક વસ્તુઓ. એમના માટે ધેડ આકૃતિ ન દોરી નખાય, નહીતર ખોટી આકૃતિ દોરાય, પછી સામેવાળા વ્યક્તિઓ ખોટી માહિતી જોવે તો એનું ખોટું અર્થઘટન કરે તો એવું ન કરે. અને એટલા માટે આપણે આંકડાકીય માહિતી છે એને આકૃતિક આલેખમાં રજૂ કરતી વખતે 3 મુખ્ય બાબતો છે જે અત્યારે આપણે ધ્યાનમાં રાખવી જોઈએ. 3 મુદ્દા છે, એટલે 3 માર્ક્સની અંદર મસ્ત પૂછાશે તો તમને કામ આવી જશે. ઓકે, ચાલો. હવે સૌથી પહેલી બાબત કે જે આંકડાકીય માહિતીને આકૃતિક આલેખમાં દોરતી વખતે ધ્યાનમાં રાખવી જોઈએ, અને એ છે વિશ્વસનીય પ્રાપ્તિ સ્થાન. વિશ્વસનીય પ્રાપ્તિ સ્થાન શું? વિશ્વસનીય પ્રાપ્તિ સ્થાન એટલે એવું કે તમે જે આંકડાના આધારે માહિતી દર્શાવીએ છીએ, આપણે દર્શાવો છો, જે નંબર્સના આધારે આકૃતિ દર્શાવો છો, એ આકૃતિ જે છે એનો ડેટા ક્યાંથી લીધો? એ આંકડા ક્યાંથી લીધા ભાઈ? તો એ જ્યાંથી આંકડા તમે લીધા, જે જગ્યાએથી, એ જગ્યાનું નામ અહીંયા આપણે દર્શાવવું જોઈએ. જો આ ઉપર જો આકૃતિ મસ્ત દોરી છે, એની નીચે સ્ત્રોત લખ્યો છે ભારતની વસ્તી ગણતરી, સેન્સસ ઓફ ઇન્ડિયા. હવે આવું દર્શાવવાથી ફાયદો શું થાય? આ ચિત્રમાં એમાં દર્શાવ્યું છે. શું ફાયદો થાય? ફાયદો એ થાય કે જે વ્યક્તિ આ આકૃતિને જોશે એને તો નહીં ખબર કોણે દોરી, એ દોરનાર વ્યક્તિ કેવો છે, તો એ જ્યારે આ સ્ત્રોત જોશે તો એને અંદાજ આવી જશે કે ના ડેટા ઓથેન્ટિક છે, ઓફિશિયલ છે, ખોટો કોપી મારેલો નથી. એટલે સ્ત્રોતના આધારે જે આંકડાના આધારે આકૃતિ દોરી એની વિશ્વસનીયતા અનેક ગણી વધી જાય. એટલા માટે આકૃતિનો સ્ત્રોત જે આંકડા દોર્યા છે વિશ્વસનીય હોવો, બરાબર, એ દર્શાવવો જરૂરી છે. હવે અહીં આપણને કીધું છે કે આંકડાકીય માહિતીનું પ્રાપ્તિ સ્થાન વિશ્વસનીય અને સર્વમાન્ય હોવું જોઈએ. સર્વમાન્ય એટલે બધાએ માનેલું હોવું જોઈએ, તો વિશ્વાસ આવે અને બધાને માનેલું હોવું જોઈએ, એવું હોવું જોઈએ. તો ઉદાહરણ આપ્યા છે આપણને કે ભારતની આર્થિક પરિસ્થિતિ દર્શાવવા માટે રાષ્ટ્રીય સર્વે થયેલો. સર્વે એટલો મતલબ શું થાય ભાઈ? તપાસ. તો ત્યાંથી આપણને માહિતી મળે, વિશ્વસનીય કહેવાય. વિશ્વ બેંક, વર્લ્ડ બેંક નામની એક સરસ મજાની સંસ્થા છે, એનો રિપોર્ટ. પછી કેન્દ્ર સરકારની આંકડાકીય સંસ્થા છે. કેન્દ્ર સરકારની આંકડાકીય સંસ્થા કઈ છે? CSO, સેન્ટ્રલ સ્ટેટિસ્ટિકલ ઓર્ગેનાઇઝેશન. તો સેન્ટ્રલ સ્ટેટિસ્ટિકલ ઓર્ગેનાઇઝેશન આ જે સંસ્થા છે એ પણ ઘણી બધી આંકડાકીય માહિતી બહાર પાડે છે, ત્યાંથી પણ લ્યો તો વિશ્વસનીય સ્ત્રોત કહેવાય. તો આ બધાના આંકડા છે આધારભૂત, એટલે કે વિશ્વસનીય માનવામાં આવે છે. ઓકે, ફાયદો શું થાય એનાથી? સામેવાળા જે વ્યક્તિઓ છે એ આપણી માહિતીને સ્વીકારી લે, સમજી લે અને વિશ્વાસ કરી લે. ઓકે, બીજો ફાયદો, આંકડાકીય માહિતીના ફાયદો તો નહીં, સોરી, ધ્યાનમાં રાખવાની બાબતો, અને એ છે સ્વતંત્ર અને પરતંત્ર ચલ. હવે સ્વતંત્ર અને પરતંત્ર ચલ કયું ભાઈ? તો એ અહીં સમજવા જેવું છે કે બે કે તેથી વધુ ચલ વચ્ચેનો સંબંધ આલેખ કે આકૃતિમાં રજૂ થાય ત્યારે યાદ રાખવું જોઈએ કે સ્વતંત્ર ચલને ક્યાં દર્શાવવાનો? આડી ધરી પર, એટલે કે OX ધરી પર. અને આધારિત એટલે પરતંત્ર ચલને ક્યાં દર્શાવવાનો? ઊભી ધરી પર. હું તમને કહું છું, ટેન્શન નહીં લેતા ભાઈ. સ્વતંત્ર ચલ કોને કહેવાય, પરતંત્ર ચલ કોને કહેવાય એ સમજી લો. જો દેશ, વર્ષ કે વરસાદ આ એવા છે કે આમાં કોઈના લીધે ફેર ન પડે, પણ આના લીધે ભલભલા બીજા ત્રીજાને ફેર પડી જાય ભાઈ. એટલે સ્વતંત્ર ચલ કોને કહેવાય? આ ત્રણેયને સ્વતંત્ર ચલ કહેવાય કે જેનાથી તમારું કામ ચાલે. અને પરતંત્ર ચલ કોને કહેવાય? વસ્તી, આવક, ઉત્પાદન, આ બધાને પરતંત્ર ચલ કહેવાય છે. એટલે સ્વતંત્ર ચલ છે એને ક્યાં દર્શાવવાનો હોય? આડી ધરી પર. અને પરતંત્ર ચલ છે એને ક્યાં દર્શાવવાનો હોય? ઊભી ધરી પર. એટલે આ બાયફર્ગેશન આપણે ખાસ આ જે અલગ પડ્યું છે એને આપણે ખાસ અહીંયા ધ્યાનમાં રાખવાનું થશે.
હવે એ પણ અહીં સમજી લેવાનું કે અર્થશાસ્ત્રમાં એક દાદા છે સરસ મજાને, આગળ આપણે ભણશું ટોપર બેચની અંદર ત્યારે તમને ખ્યાલ આવશે. માર્શલ નામ છે એમનું, આલ્ફ્રેડ માર્શલ દાદા. આ માર્શલ દાદા એમ કહે છે કે આવો નિયમ અમને લાગુ ન પડે. સાદો નિયમ શું છે? સ્વતંત્ર ચલ આડી ધરી પર, પરતંત્ર ચલ ઊભી ધરી પર. માર્શલ દાદા એમ કહે છે કે ભાઈ હું જ્યારે માંગનો નિયમની રજૂઆત કરીશ તો ઊંધું કરીશ. શું ઊંધું કરીશ? તો કે કિંમત છે એ સ્વતંત્ર ચલ છે એને ઊભી ધરી પર દર્શાવીશ, અને માંગ છે પરતંત્ર ચલ છે તો એને એક્સ ધરી પર દર્શાવીશ. શું લેવા? કારણ કે માંગનો નિયમ એમણે સાબિત કરવો છે. એટલે માર્શલ દાદા એમ કહે છે કે ભાઈ માંગનો નિયમ મારે સાબિત કરવો છે, એટલા માટે હું છે આ નિયમ ધ્યાનમાં લઈશ નહીં. ઓકે, તો એ બાબત અહીંયા આપણે ધ્યાનમાં લઈને માંગનો નિયમ માર્શલ દાદાએ રજૂ કર્યો છે, પણ આપણે બધા નિયમ પાળવાના, કારણ કે આપણે માર્શલ દાદા નથી અને એટલા માટે એક્સ અક્ષ વાય અક્ષનું આપણે ધ્યાન રાખવાનું. આ પણ આપણે ધ્યાન રાખવાનું છે કે ટોપર બેચ ધોરણ 9, 10, 11, 12 ચારેય ધોરણની ટોપર બેચ ઓલરેડી શરૂ થઈ ચૂકી છે. હજી પણ જો તમે એડમિશન ન લીધું હોય તો ખાસ લઈ લેજો. 11મા ધોરણનું અભ્યાસ કાર્ય ઘણા બધા સમયથી શરૂ થઈ ગયું છે. હજારો વિદ્યાર્થી એડમિશન લઈ લીધા છે ભાઈ. તો હવે તમે ન લીધા હોય, બધા આવી ગયા, ભણવાનું શરૂ થઈ ગયું છે. હજી તમારે લેવાની ઈચ્છા હોય ને વિચારતા હો તો બંધ કરી અને અત્યારે એડમિશન લઈ લો ભાઈ. ફાયદો જેટલા જલ્દી વહેલા જોડાશો એટલો વધારે તમને થશે. ઓકે, ચાલો આગળ વધીએ. ત્યાર પછી સ્કેલ માપની પસંદગી. સ્કેલ માપ શું છે ભાઈ એ પણ તમને જણાવી દઉં. સ્કેલ માપ અહીંયા આપણને મળશે વાય અક્ષ પર, ઊભી ધરી પર. તો અહીં છે નંબર 0, 5, 10, 15, 20, 25, 30. હવે આ શું છે 0, 5, 10, 15, 20, 25, 30? તો એ છે બે બિંદુ વચ્ચેનું અંતર. આવી સ્કેલ માપને ગુજરાતીમાં પ્રમાણ માપ પણ કહેવાય. શાના માટે જરૂરી છે? આકૃતિને યોગ્ય સ્વરૂપમાં ગોઠવવા માટે. કે તમે કોઈ પણ પ્રકારની આકૃતિ દોરો છો તો એને યોગ્ય રીતે તમારે ગોઠવવી પડે. મતલબ બહુ આકૃતિ વધારે પડતી મોટી ન થવી પડે, આકૃતિ વધારે પડતી નાની ન થવી પડે, હે ને? તો એ બાબત અહીંયા આપણે ખાસ ધ્યાનમાં લેવાની. એટલે આકૃતિને યોગ્ય રીતે તમારે યોગ્ય કદની બનાવવી હોય તો એના માટે સ્કેલ માપ જરૂરી છે. સિમ્પલ આપણે ધ્યાન રાખવાનું કે એકવાર તમે જે અહીંયા અંતર નક્કી કર્યું એ બધા વચ્ચે જાળવી રાખવું પડે. તો અહીં અંતર 0 થી 5, 5 થી 10, 10 થી 15, 15 થી 20, 20 થી 25, 25 થી 30. તો બધા વચ્ચે અહીંયા અંતર સરખું છે તો સરખું જ રાખવાનું પહેલેથી. અચ્છા, કેટલું અંતર રાખીએ કેમ ખબર પડે? માહિતીના આધારે. જે આપણને માહિતી આપી છે આકૃતિક આલેખ દોરવા માટે, એ માહિતી જો નાની હોય તો બધા વચ્ચે અંતર થોડુંક ઓછું જ રાખવાનું. માહિતી બહુ વિશાળ હોય, મોટી હોય તો અંતર બધા વચ્ચે વધારે રાખવાનું. એટલે બાબત અહીંયા આપણે ધ્યાનમાં લેવાની છે. ઓકે, તો જો અહીં ઉદાહરણ આપ્યું છે કે 1 ઇંચ બરાબર 5 વર્ષ ફોર એક્ઝામ્પલ નક્કી કરીએ તો પછી દરેક 5 વર્ષનો વધારા માટે શું કરવું પડે? 5, 5, 5, 5 પ્લસ આપણે કરવું પડે. અને એવી રીતે કામ થશે. બીજી એ પણ બાબત કે જે આપણે ધ્યાનમાં લેવાની, જ્યારે મોટી આંકડાકીય માહિતી દર્શાવતો આના જેવી, ત્યારે બંને ધરી પર એવી બરાબરની નિશાની અથવા તો આવી એસએસની નિશાની જો કરવાની, હું તમને બતાડી દઉં ક્યાં કરવાની હોય. જો અહીંયા આવી રીતે કરવાની હોય. શું લેવા? જેથી ખ્યાલ આવે કે આ જે ડેટા છે એ બહુ મોટો ડેટા છે, મોટી માહિતી છે. ઓકે, તો 3 બાબતો છે જેનું ધ્યાન આપણે રાખવું જોઈએ. આ 3 બાબતોનું ધ્યાન આપણે રાખશું તો એકદમ સરળતાથી આકૃતિ કે આલેખ આપણે રજૂ કરી શકશું. બેસ્ટ ઓફ લક મિત્રો 11મા માટે. ટોપર બેચમાં ખાસ એડમિશન ન લીધું હોય તો ખાસ લઈ લેજો. મળીએ છીએ નેક્સ્ટ વિડીયોની અંદર. ત્યાં સુધી આવજો.